તેની ખુશી કંઈક અલગ જ હોય છે। ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહવો ભક્તો કેટલી ખુશી અનુભવે છે। ખુશી થાય છે આજના દિવસ? ખુશી થાય છે, બહુ જ ખુશી થાય છે। કેટલા વાગ્યાથી ઊભા છો? 1 વાગ્યાથી ઊભા છે। 1 વાગ્યાના લાઈનમાં ઊભા છે, ત્યારે જઈને 5 વાગે આવ્યા અમે મંદિરમાં। ભગવાનની એક ઝલક ભક્તો માટે કેટલી મહત્વની? બહુ જ મહત્વની છે। એમની એક ઝલક જોવા માટે 4 કલાક પછી જે શાંતિ થાય છે ને, બહુ જ મહત્વની। ભગવાનને જોયા પછી આપણને આમ ખુશી થાય કે ના છે ભગવાન। અને અમે ઓગણાથી 5 વર્ષથી ચાલી રહ્યા છીએ, આ 6ઠું વર્ષ છે। અમે 8 વાગ્યાના અહીંયા છીએ। આજનો દિવસ નાથનગર યાત્રા કરવાના છે અને ભક્તોને મળવાના પણ છે। કેટલી એક આતુરતા હોય છે, એક વર્ષોથી રાહ જોતા હોઈએ કે આજનો દિવસ આવે। હા, એ આજનો દિવસ આવે, ખુશીનો દિવસ હોય છે અને એમ લાગે કે ના છે ભગવાન, મંદિરમાં હાજરા હજુ છે। બીજી તરફ અહીંયાથી બીજા દ્રશ્ય બતાવવા માંગે છે। એક તરફ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે, ત્યારે બીજી તરફ અહીંયા આદિવાસી નૃત્ય કે પુરીમાં ભગવાન જગન્નાથજીનું સૌથી મોટું મંદિર આવેલું છે। પુરીની રથયાત્રા બાદ અમદાવાદની આ રથયાત્રા એ પણ ખૂબ મહત્વની છે અને સાથે તે જ રથયાત્રાનો અનેરો જે ઉત્સાહ છે ત્યાં પણ અહીંયાથી જોવા મળી રહ્યો છે। ભક્તોમાં પણ અનેરી જે ખુશી છે તે આજના દિવસને લઈને જોવા મળતી હોય છે, ત્યારે સૌ કોઈ ભક્તોમાં પણ અનેરી જે ઝાંખી છે તે આજના દિવસને લઈને જોવા મળતી હોય છે, ત્યારે સૌ કોઈ ભક્તોમાં પણ અનેરી જે આતુરતા હોય છે તે જોવા મળતી હોય છે અને એ જ આતુરતા સાથે જગતના નાથ છે તેને વાજતે ગાજતે રજવાડી શાહી ઠાઠ સાથે મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરમાંથી જગતના નાથને અહીંયા રજવાડી શાહી ઠાઠ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવશે। સુંદર એ દ્રશ્ય, અલૌકિક આ દ્રશ્ય અને જ્યારે વરસાદની પણ જે આગાહી આપવામાં આવી હતી ત્યારે ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનેરી ખુશી છે એ જોવા મળતી હોય છે અને એ જ અનેરી ખુશીની સાથે ભક્તો છે તે દર્શન કરવા માટે અહીંયા પહોંચતા હોય છે, ત્યારે આજના દિવસને લઈને અનેરી જે ખુશી હોય છે તે અનેરી આજના દિવસને લઈને જોવા મળતી હોય છે। ભક્તોમાં પણ અનેરી ખુશી આજના દિવસને લઈને ક્યારેય ભૂલાતી નથી અને અહીંયા જે તૈયારીઓ જે કરવામાં આવી, ખલાસી બંધુઓ છે તે રથ ખેંચવાનું જેને સૌભાગ્ય મળેલું છે તે ભક્તો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। આજનો દિવસ એક અલગ જ હોય છે, ખૂબ મહત્વનો હોય છે અને વર્ષોથી જે પરંપરા રહી છે કે ખલાસી બંધુઓને જે આ સૌભાગ્ય મળ્યું છે રથ ખેંચવાનું, ત્યારે ખલાસી બંધુઓ છે એમની સાથે જ વાત કરીએ। વર્ષોથી એક પરંપરા છે કે ખલાસી બંધુઓ જગતના નાથને નગર યાત્રા કરાવતા હોય છે, કેટલી ખુશી અનુભવો છો? सारे खुशी हो गई, उत्सव हो गई। એટલે આજના દિવસની કેટલી રાહ જોતા હોય છે? કેટલા વર્ષોથી વાળા જોતા હશે આ દિવસ ક્યારે આવે। ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનેક જોવા મળતી હોય છે। રથમાં જગન્નાથજી બિરાજમાન થવાના છે, તે રથ છે ત્યાં સૌથી પહેલા હનુમાનજીનું પૂજન કરવામાં આવતું હોય છે અને એ હનુમાનજીની છબી પણ અહીંયા દર્શાવવામાં આવતી હોય છે। ભક્તોમાં આજના દિવસને લઈને આતુરતા હોય છે, ત્યારે ઘડીઓ જે ગણાઈ રહી હતી હવે ગણતરીની મિનિટો બાકી છે કે જગતનો નાથ રજવાડી શાહી ઠાઠ સાથે દર્શન કરવા આવશે। એ જ ખલાસી બંધુઓ છે જે મોટી સંખ્યામાં જે 1200થી પણ વધારે ખલાસી બંધુઓ રથ જેને ખેંચવાનું સૌભાગ્ય મળ્યું છે તે તમામ ખલાસી બંધુઓ છે તે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવશે। એક તરફ ઝળહળતી રોશનીથી ચારે કોર મંદિર છે તે ખીલી ઉઠેલું નજરે પડી રહ્યું છે, ત્યારે ભક્તોમાં આતુરતા, એક જગન્નાથ મંદિરમાં સૌ કોઈ ભક્તો છે તે પણ અહીંયા એક આતુરતા દર્શાવતા હોય છે। અહીંયા જગન્નાથજીની ઝાંખી પણ જોવા મળતી હોય છે અને ભગવાન જગન્નાથજીને રથમાં નહીં તો માથે પણ કા પછી અલગ જ અંદાજમાં નગર યાત્રા કરાવવાની પણ ભક્તો છે તે સૌભાગ્ય અનુભવતા હોય છે। ત્યારે જ અમદાવાદના એક એવા ભક્ત છે એમની સાથે પણ વાત કરીએ। આજના દિવસની ખુશી કેટલી છે અને આજની નગર યાત્રામાં આપ આ રીતે નગર યાત્રા કરાવો છો? આ દિવસે ખુશી બહુ છે। મેં ફર્સ્ટ ટાઈમ મંગલા કર્યા છે, એવરી વાર આવું જ છું, બટ આ વખત જે મેં મંગલા દર્શન કર્યા પછી રથમાં એકચ્યુઅલી મેં ડ્રાયફ્રૂટના હાર બી આ વખત બનાવ્યા છે ભગવાન માટે, તો એવું દર્શન કરીને એનો લાભ લઈને મંદિરમાંથી આવશે ભગવાન, પછી હું દર્શન કરીને અહીંથી નીકળી જઈશ અને બહુ જ ઉત્સાહ છે ભગવાન વખત। અને આપણું એરપોર્ટનું થયું છે ફ્લાઇટ પણ, તો બી ભગવાનમાં મીન્સ એના માટે બી આપણે એમને એ કરી શકીએ છીએ, શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ।
અને રથયાત્રા એવી રીતે જ નીકળશે જેમ આટલા વર્ષોથી નીકળી રહી છે પરંપરા રીતે. ઓકે, જય જગન્નાથ. આજનો દિવસ, આજની ઘડી ભક્તો માટે કેટલી આતુરતા હોય છે. આજની ઘડી, આજનો દિવસ અત્યારે લોકો 365 દિવસ સુધી લોકો રાહ જોતા હોય છે અને એ જ રથયાત્રા માટે આજનો દિવસ આવી ચૂક્યો છે. અને એટલો જ ઉત્સાહ અને આટલા વર્ષોથી જેટલી રથયાત્રા નીકળે છે એટલું જ આનંદથી રથયાત્રા નીકળી રહી છે. ભગવાન જગન્નાથજી જે વાઘા પહેરવાના છે, જે શણગાર સજવાના છે, તે વાઘા પણ મંદિરના રથમાં મૂકવામાં આવી રહ્યા છે. વાજતે ગાજતે જગતના નાથના આ શાહી વાઘા અલગ જ અંદાજમાં રજવાડી શાહી ઠાઠ સાથે જગતનો નાથ આજે રથમાં બિરાજમાન થવાનો છે. જ્યારે વાઘા બનાવનાર સુનિલભાઈ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. સુનિલભાઈ, આ વખતના વાઘા એકદમ આકર્ષકનું કેન્દ્ર, ભગવાનની પહેલી નજર, કેટલી આતુરતા? ખૂબ જ આતુરતા છે, કારણ કે પીળા પીતાંબર જરકસીઓ જામો પહેરી ભગવાન નગર યાત્રા નીકળશે તો બધા ભગવાનનું મન મોહી લે એવું થશે. ભગવાનની પાઘડી કેટલીક સુંદર બનાવવામાં આવી, કેવા પ્રકારની ડિઝાઇન નક્કી કરવામાં આવી. નાથ આજે કયા વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે? ગોટાપટ્ટી વાળા વાઘા છે, પીળા પીતાંબર જરકસીઓ જામો અને એક કુમતા વાળી પાક છે, તે ભગવાન ધારણ કરીને નગર યાત્રા નીકળશે. સુંદર ગુલાબી રંગના ગોટા પટ્ટી હોય તેવા સુંદર વાઘા છે તે ભગવાન જગન્નાથજીના વાજતે ગાજતે મંદિરમાં છે તે મૂકવામાં આવી રહ્યા છે. વાજતે ગાજતે જગતના નાથના વાઘા છે તેની પધરામણી અહીંયા મંદિરના રથમાં કરવામાં આવી રહી છે. એક તરફ રોશનીનો શણગાર, બીજી તરફ ભગવાન જગન્નાથનો જયકારો, ત્રીજી તરફ જ્યાં જુઓ ત્યાં ભક્તોનું માનવ મહેરામણ અને એ જ ભક્તોમાં આજના દિવસના દર્શનનો લહાવો લેવાની આતુરતા જે ક્યારેય ભૂલાય તેમ નથી. અને એ જ વાઘાની આતુરતા, એ જ ભગવાનના રથમાં જે બિરાજમાન કરવામાં આવશે તે વાઘા મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા છે. એ જ રજવાડી શાહી ઠાઠ સાથે જગતપતિ, જગતનો નાથ આજે એક સામાન્ય નાગરિક બનીને સૌ કોઈ નગરજનોના ખબર અંતર પૂછવા જવાના છે. અને એ જ ભક્તોમાં આતુરતા આજના દિવસને લઈને જોવા મળતી હોય છે. ભગવાન જગન્નાથજી આજે ગુલાબી પીળા રંગના સુંદર વસ્ત્ર ધારણ કરીને નગરજનોને એક રાજા બનીને હાલચાલ પૂછવા માટે જવાના છે. અને ખબર પૂછવા માટે પણ સૌ કોઈ ભક્તોની નજર એક ઉપર ભગવાન ઉપર પડે, ભગવાનની નજર એમના ઉપર પડે, તેને લઈને વહેલી સવારથી માનવ મહેરામણ છે જે મંદિરમાં ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે. ભગવાન જગન્નાથજીના તમામ જે પ્રતિમાઓ છે, તે મૂર્તિઓ છે, તે થોડીક જ વારમાં મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવશે. પરંતુ તે પહેલાના આ દ્રશ્ય કે જ્યાં આદિવાસી નૃત્યની ઝાંખીની સાથે ભગવાન જગન્નાથજીના વાઘાની પધરામણી મંદિરના રથમાં કરવામાં આવી રહી છે. રથને પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ એક આગતા સ્વાગતા જગન્નાથજીની જેની આતુરતા હોય છે કે ભગવાન જગન્નાથજી આ વખતે કયો વેશ ધારણ કરીને નગરજનોને દર્શન આપશે, તે જ ઉત્સાહ, તે જ ઉમંગ સાથે અનેક ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે. ઉત્સાહ ઉમંગના પર્વ એટલે અષાઢી બીજનો પાવન પર્વ અને અષાઢી બીજના પાવન પર્વ પર જગતપતિ, જગતનો નાથ નગરચર્યા કરવાનો છે. અને એ જ વાઘા, એ જ તમામ ઉત્સાહ, આનંદ, મંગલ જે આજે જોવા મળે છે. દરેક વયના લોકોની આસ્થા પણ આ રથયાત્રા જોડે જોડાતી હોય છે. ત્યારે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ જગતનો નાથ અહીંયા દર્શન આપવાનો છે. ત્યારે